દોસ્તો, એક 16 વર્ષની સગીર છોકરી, જે ધોરણ 10માં ભણતી હતી, તે ખાન સરથી એટલી બધી પ્રભાવિત થઈ જાય છે કે તે તેમને પોતાના પતિ માનવા લાગે છે. તે તેમની સાથે એકતરફી પ્રેમ કરવા લાગે છે. અને એક દિવસ જ્યારે કરવા ચોથનું વ્રત હતું, તે દિવસે દોસ્તો, તેણે ખાન સર માટે, તેમને પોતાના પતિ માનીને, કરવા ચોથનું વ્રત રાખ્યું. ત્યાર પછી તે સજી ધજીને તેમના કોચિંગ સેન્ટર પર આવી ગઈ અને આખો દિવસ તે ત્યાં જ બેસી રહી. તે તેમને જોતી રહી અને આત્મમુગ્ધ થતી રહી. પરંતુ દોસ્તો, તેણે નિર્જળા વ્રત રાખ્યું હતું. પાણી ન પીવાને કારણે અને વધારે ભીડભાડ તેમજ સતત બેસી રહેવાને કારણે તે ચક્કર ખાઈને પડી જાય છે અને ત્યારબાદ તેની તબિયત બગડી જાય છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે અને પાછળથી જ્યારે ખાન સરને ખબર પડે છે કે આ છોકરીએ તો મારા માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું, તો દોસ્તો, તે તેને મળવા જાય છે અને કહે છે, અરે પાગલ! જો તે મને પતિને બદલે પિતા માન્યો હોત તો વધારે ફાયદામાં રહી હોત. જો તું મરી ગઈ હોત, તો અમે તો જાણી પણ ન શક્યા હોત કે તું અમને પ્રેમ કરે છે. અંતે, તેમણે મજાકમાં તેને ઘણું સમજાવ્યું. આરામથી તેની સાથે અડધો કલાક વિતાવ્યો અને ઘણું સમજાવ્યા પછી તે છોકરીની આંખો ખુલી અને તે માની ગઈ. દોસ્તો, આજની જે વાર્તા છે તે તેનાથી પણ વધારે મજેદાર છે અને તેમાં જે છોકરી હતી, દોસ્તો, તે માનવા માટે બિલકુલ તૈયાર નહોતી. દોસ્તો, આ ખૂબ જ શાનદાર વાર્તા છે. તો ચાલો આખી વાત આ વિડીયોમાં જાણીએ. દોસ્તો, આ બિહારની એક સાચી ઘટના છે. બિહારના જહાનાબાદ જિલ્લાની ઘુસી તહેસીલમાં એક શિક્ષક હોય છે, જેમનું નામ છે સી.પી. ચૌધરી, પૂરું નામ કામતા પ્રસાદ ચૌધરી. તે કોચિંગ કરાવતા હતા. તેઓ એક કોલેજના શિક્ષક હતા. તેમની ઉંમર અત્યારે 30થી 31 વર્ષની હતી. તેઓ યુવાન હતા અને જ્યાં તેઓ કોચિંગ ભણાવતા હતા ત્યાં સેંકડો બાળકો ભણતા હતા. તે બાળકોમાં એક છોકરી, જેનું નામ ગરિમા હતું અને જેની ઉંમર લગભગ 21 વર્ષની હતી, તે મેડિકલ લાઇનમાં જવાની તૈયારી કરી રહી હતી. કામતા પ્રસાદ ચૌધરીને લોકો સી.પી. સર કહીને બોલાવતા હતા. તેઓ રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી ભણાવતા હતા. જ્યારે ગરિમા તેમને ભણવા આવે છે, ત્યારે દોસ્તો, તે તેમની વાતો, તેમની ભણાવવાની સ્ટાઇલ, તેમના હેર સ્ટાઇલ અને તેઓ હેન્ડસમ પણ હતા, તેનાથી એટલી પ્રભાવિત થાય છે કે તે તેમની સાથે પ્રેમ કરવા લાગે છે. તે વારંવાર તેમની સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે, તેમની ખૂબ નજીક જવાનો પ્રયત્ન કરે છે. તે તેમના માટે ઘરેથી ક્યારેક સ્પેશિયલ વસ્તુ બનાવીને પણ લાવતી હતી. સી.પી. સર પણ તેને ખૂબ માનતા હતા. તેઓ માત્ર એટલું જ સમજતા હતા કે તે એક સારી વિદ્યાર્થીની છે જે મારું માન સન્માન કરે છે. જો કે, બીજા વિદ્યાર્થીઓ સી.પી. સરની મજાક પણ ઉડાવતા હતા, કારણ કે તેમની ઉંમર સરખી હતી, પણ સી.પી. સર એકદમ શાંત સ્વભાવના અને સારા શિક્ષક હતા, જે ઇન્ટર કોલેજના શિક્ષક હતા. હવે દોસ્તો, ગરિમા તેમની સાથે એકતરફી પ્રેમ કરવા લાગે છે અને આવી જાય છે કરવા ચોથ 2021નો દિવસ. તે દિવસે તેણે તેમના માટે વ્રત રાખ્યું હતું. ત્યારબાદ તે સજી ધજીને કોચિંગ સેન્ટર પર આવે છે અને તે જ હાલ થાય છે જે ખાન સરના કોચિંગ સેન્ટરમાં આવેલી છોકરીનો થયો હતો. જો કે, તેની તો તબિયત ખરાબ થઈ ગઈ હતી, પરંતુ આ છોકરીએ જાણી જોઈને, જ્યારે ક્લાસ પૂરો થવાનો હતો અને સી.પી. સર પોતાના ઘરે જવાના હતા, લગભગ 5:06 વાગ્યાનો બેચ હશે, ત્યારે તે ઊભી થાય છે અને ચક્કર ખાઈને પડી જાય છે. પડ્યા પછી તે બેભાન થવાનો નાટક કરે છે. હવે હડકંપ મચી જાય છે. લોકો તેને ઊંચકે છે, બે બેન્ચ જોડીને તેના પર સુવડાવે છે, ત્યારબાદ તેના મોં પર પાણીના છાંટા મારે છે. સી.પી. સર પણ ગરિમાની સામે ઊભા હતા. તે તેમને જુએ છે અને કહે છે, સર, પાણી પીવડાવો. દોસ્તો, સી.પી. સર હંમેશા તેમની બોટલ પોતાની પાસે રાખતા હતા. તે તરત પાણી લઈને આવે છે અને પોતાની બોટલ કોઈને અડવા દેતા નહોતા. તે ગરિમાના મોંમાં પાણી નાખે છે અને તે પાણી પીએ છે. ત્યારબાદ દોસ્તો, ત્યાં જે કંઈ થઈ રહ્યું હતું તે કોઈને સમજાયું નહીં કે આ શું નાટક ચાલી રહ્યું છે. અને ત્યારબાદ તે ખૂબ જ ખુશ થાય છે કે જેના માટે વ્રત રાખ્યું હતું, તેના જ હાથે પાણી પી લીધું અને ત્યારબાદ વ્રત તોડી લીધું. જો કે, તે સમયે ન તો ચંદ્ર નીકળ્યો હતો, ન તો તેણે ચારણીમાં સી.પી. સરને જોયા, પરંતુ તો પણ તે આટલાથી જ ખૂબ જ ખુશ હતી.
એટલી ખુશ હતી કે કદાચ કોઈ અસલી પત્ની પણ પોતાના પતિ માટે આટલી ખુશ ન હોય. તેને આટલો આનંદ મળે છે. જો કે તે દિવસે કોઈના સમજમાં આવ્યું નહીં કે શું થયું. ત્યાં વાત આવી ગઈ થઈ ગઈ. ત્યારબાદ તે ઘરે ચાલી ગઈ. બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે તે ફરી આવે છે તો સી.પી. સર તેને પૂછે છે, અરે ગરિમા, કેમ છે? તબિયત ઠીક છે ને? તે ખુશ થતાં બોલે છે કે હા સર, એકદમ ઠીક છું. અને ત્યારબાદ ફરીથી ભણવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. 1 વર્ષ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. તે તેમની નિકટતા વધારવાનો પ્રયત્ન કરતી રહી, પણ આમને આમ 1 વર્ષ વીતી ગયું. તે ક્યારેય તેમની સામે પોતાના દિલની વાત કરવાની હિંમત કરી શકી નહીં અને મજાકમાં પણ કહી શકી નહીં. અને ત્યારબાદ જ્યારે ફરીથી આવતું વર્ષ 2022નું વર્ષ આવ્યું, તે દિવસે પણ તે જ વસ્તુ કરે છે. સજી ધજીને કોચિંગ આવે છે, ભણે છે અને જેવો ક્લાસ સમાપ્ત થવાનો સમય થયો, તે જ રીતે તે ચક્કર ખાઈને પડી જાય છે અને ફરીથી તેને સુવડાવવામાં આવે છે. ફરી પાણીના છાંટા મારવામાં આવે છે. પરંતુ આ વખતે પાણી બીજું કોઈ પીવડાવવા ગયું, પણ તેણે પીવાની ના પાડી દીધી. બોલી, નહીં સર, મને પાણી પીવડાવો. અને જ્યારે સી.પી. સરે તેને પાણી પીવડાવ્યું, ત્યારે એક છોકરાનું ધ્યાન ગયું. તે બોલ્યો, અરે સર, તમને કંઈ યાદ છે? ગયા વર્ષે પણ કરવા ચોથના દિવસે જ આને આવું થયું હતું અને તે દિવસે પણ તે આવી જ રીતે પડી ગઈ હતી અને તમે તેને પાણી પીવડાવ્યું હતું. હવે દોસ્તો, લોકો મજાક ઉડાવવા લાગે છે. છોકરીઓ તેમની મજાક કરવા લાગી, કારણ કે તેમની ઉંમર 30થી 31 વર્ષની હતી. કેટલાક છોકરાઓ તો તેમની ઉંમરના જ હતા. છોકરીઓ પણ કોઈ 25થી 26 વર્ષની. ગરિમા 22 વર્ષની હતી. હવે છોકરીઓ કહે છે, અરે સર, અમને પણ પાણી પીવડાવો. અમે પણ તૃપ્ત થઈ જઈએ. પરંતુ સી.પી. સર, જેમ કે મેં કહ્યું, ખૂબ જ ગંભીર હતા અને તે હસીને આ વાતને ટાળી દે છે. અને ત્યારબાદ દોસ્તો, વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય છે. થોડા દિવસો પછી સી.પી. સરે કોચિંગ સેન્ટર છોડી દીધું, કારણ કે કદાચ ઉપરથી આદેશ આવ્યો હશે કે તમે બહાર આવી રીતે ન ભણાવી શકો, તેથી તેમણે કોચિંગ ભણાવવાનું બંધ કરી દીધું. ત્યારબાદ 2 વર્ષનો સમય વીતી જાય છે. 2024 આવી જાય છે. કરવા ચોથનો દિવસ અને સી.પી. સર પોતાના રૂમ પર હતા અને ત્યાં જ તેમની ડોરબેલ વાગે છે. દરવાજો ખોલે છે. સામે દોસ્તો, ગરિમા ઊભી હતી, સજી ધજીને. તેઓ કહે છે, અરે ગરિમા, કેમ છે? આજે તને મારી યાદ કેવી રીતે આવી ગઈ? તે કહે છે, સર, તમને તો અમે હંમેશા યાદ કરીએ છીએ. તમે જ અમને યાદ નથી કરતા. ત્યારબાદ તે રડવા લાગે છે. સી.પી. સર કહે છે, શું થયું? શું સમસ્યા છે? કહે. ત્યારે તે પોતાના પર્સમાંથી એક લગ્નનું કાર્ડ કાઢે છે, તેમને આપે છે. કહે છે, સર, મારા લગ્ન છે. તમારે આવવાનું છે. તેઓ કહે છે, આ તો ખુશીની વાત છે. તો પછી તું શા માટે રડી રહી છે? તે કહે છે, હવે તો જિંદગીભર રડવાનું છે. અને ત્યારબાદ તે જતાં જતાં કહે છે કે, સર, તમે કાર્ડ પરથી માત્ર તારીખ જ ન જોઈ લેતા. તમે તેની અંદર કંઈક બીજું છે, તે પણ વાંચી લેજો. ત્યારબાદ તે ચાલી જાય છે. સી.પી. સર પોતાનો દરવાજો બંધ કરી દે છે. બેસીને જ્યારે કાર્ડની અંદર જુએ છે, તો તેમાં 4 પાનાની એક નોટ રાખેલી હતી. તેમાં જે કંઈ લખેલું હતું ગરિમાએ, તેવું લાગતું હતું જાણે આંસુઓથી લખ્યું હોય. એક શબ્દમાં દર્દ ભરેલો હતો. તેણે આખી વાત લખી રાખી હતી કે, સર, હું તમને ખૂબ ચાહું છું, ખૂબ પ્રેમ કરું છું. તે દિવસે મેં તમારા માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી હું રાખી રહી છું. હવે હું તમને એટલો પ્રેમ કરું છું કે જેનો કોઈ હિસાબ નથી. પણ મારી ક્યારેય હિંમત ન થઈ કે હું તમને કહી શકું. મારી હિંમત ન થઈ. ક્યારેય મજાકમાં પણ કહી શકી નહીં. પણ આ વાત સાચી છે કે હું તમને ક્યારેય ભૂલી નહીં શકું. હવે મારા લગ્ન થઈ રહ્યા છે અને બસ એટલું જ કહેવું છે કે તમે લગ્નમાં આવજો. તમારી ખૂબ મહેરબાની થશે. હું તમને ચાહું છું અને હંમેશા ચાહતી રહીશ. મને ખબર નથી કે હું જ્યાં જઈ રહી છું ત્યાં કેવી રીતે રહીશ. મને કંઈ જ ખબર નથી. બસ તમે મારા લગ્નમાં આવજો. હવે દોસ્તો, સી.પી. સર જ્યારે આ લેટર વાંચે છે,
તો તેઓ તો એકદમ દંગ રહી જાય છે. હૈરાન રહી જાય છે કે કોઈ વિદ્યાર્થીની તેમને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે જે ઉંમરમાં તેમનાથી 7 વર્ષ નાની હોય. ત્યારબાદ દોસ્તો હવે શું કરી શકતા હતા? તે તો ચાલી ગઈ હતી. તેઓ દરવાજો ખોલે છે તો દોસ્તો તે બહાર જ ઊભી હતી. તે જેવી તેમને જુએ છે ફૂટી ફૂટીને રડવા લાગે છે અને તેમની પણ આંખોમાં આંસુ આવી જાય છે. તે દોસ્તો તેમને ગળે વળગી જાય છે અને જોરથી પકડી લે છે. તેઓ કહે છે કે આ તે શું લખ્યું છે? તેણે કહ્યું, સર, જે સત્ય હતું તે જ મેં લખ્યું છે. તેમણે કહ્યું, પહેલાં શા માટે ન જણાવ્યું? ગરિમાએ કહ્યું, સર, હિંમત નહોતી ભેગી કરી શકી. તેમણે કહ્યું, હવે કેમ જણાવી રહી છે? ગરિમાએ કહ્યું, કારણ કે આ મારા દિલનો બોજ હતો અને જો હું તમને ન જણાવત તો જિંદગીભર પછતાત. તેઓ બોલ્યા કે પહેલાં જણાવી દેવું જોઈતું હતું. સમય કંઈક વિચારત. અને જ્યારે આ વાત કહે છે તો દોસ્તો તે વધુ રડવા લાગે છે. અફસોસ કરે છે કે મેં પહેલાં શા માટે ન જણાવ્યું. પણ હવે રડવાથી શું થાય? દોસ્તો તે પોતાના ઘરે ચાલી ગઈ. પી. સર પણ બેસીને વિચારવા લાગ્યા. ત્યારબાદ જેમ એક દિવસ વીતે છે દોસ્તો તેઓ પણ કોલેજના દિવસોમાં કોઈ છોકરીથી પ્રેમમાં ધોકો ખાઈ ચૂક્યા હતા. તેઓ કોઈને ખૂબ પ્રેમ કરતા હતા પણ તેણે તેમની સાથે બેવફાઈ કરી હતી, તેમનું દિલ તોડ્યું હતું. તેથી તે પ્રેમ તૂટવાથી તેઓ ખૂબ દુઃખી થયા હતા અને તે જ સમયે તેમણે પ્રેમ ન કરવાની કસમ ખાધી હતી કે હવે જિંદગીમાં ક્યારેય પ્રેમ નહીં કરું. જો કે તેમણે પોતાનું મન ભણવામાં લગાવ્યું અને તેનું પરિણામે આવ્યું કે તેઓ એક સારા શિક્ષક બન્યા. તેઓ પણ વિજ્ઞાનના ખૂબ જ કાબેલ માણસ બની ગયા. પરંતુ જ્યારે તેઓ ગરિમાની બધી વાતો વાંચે છે અને તેમાં લખ્યું હતું કે તે છેલ્લા 5 વર્ષથી તેમને પતિ માની રહી છે, તેમને ખૂબ પ્રેમ કરે છે, બધી જ વસ્તુ તેણે લખી રાખી હતી. તો પછી દોસ્તો હવે તેમનું દિલ પીગળી જાય છે. ત્યારબાદ 2 દિવસ પછી તેઓ પણ હિંમત કરે છે અને પૂછતાં પૂછતાં ગરિમાના ઘરે પહોંચે છે. કાર્ડમાં સરનામું લખેલું હતું. તેઓ ત્યાં જાય છે તો ગરિમા ત્યાં જ હતી. તેના માતા પિતા સાથે વાત કરે છે. માતા પિતા થોડી ઘણી વાતચીત પછી હવે તેમની સામે એક કાબેલ માણસ હતો. છોકરો જ સમજો તે ગરિમાથી 7 વર્ષ મોટા હતા. પી. સર લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને કહે છે કે મારી દીકરીએ મને જણાવ્યું નહીં. પહેલાં જણાવ્યું હોત તો હું એટલો કઠોર દિલનો નથી કે હું તેની ભાવનાઓને ન સમજત. ખરેખર તેમના દિલમાં પણ પ્રેમ ઉમટી ચૂક્યો હતો. હવે થોડી ઘણી મુશ્કેલીઓ આવે છે કારણ કે લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. 1 મહિના પછી નવેમ્બરમાં જ 2024માં લગ્ન હતા અને છોકરાવાળાઓને કોઈ બહાને મનાવવામાં આવે છે અને ત્યારબાદ દોસ્તો આખરે પી. ચૌધરી અને ગરિમાના લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. આજે આ બંને ખૂબ જ ખુશ છે. એકબીજાની સાથે એક શાનદાર જીવન વિતાવી રહ્યા છે. તો દોસ્તો આ રહી વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.